વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈસ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં ખુશ થશો, મસ્ત સ્વસ્થ ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ ગાઈસ. હવે ઉઠી ગયો. ઉઠીને પહેલાં તો આ કામ કર્યું. ગિમ્બલ જે છે એને ચાર્જિંગમાં મૂક્યું, કેમ કે આજે જોઈશે મને જવાનું છે આગમનમાં. તો આજનો દિવસ શરૂ થઈ ગયો. આઈ હોપ કે આજનો આખો દિવસ સારો જાય, બ્લોગ પણ સારો બનશે. અને હું ટ્રાય કરીશ કે અલગથી હું ગણપતિ બાપાના આગમનનો હું વિડીયો નાખીશ ને તમને બધાને બતાવીશ. તમે પણ બધા જોજો, કમેન્ટ કરજો. કમેન્ટ યાર વધારે આવતી નથી, અમુક જણની જ આવે છે. જે છે ઘરમાં જ છે, બધા ઘરના લોકો જ છે, બધા એ જ કમેન્ટ કરે છે. બાકી કોઈ કમેન્ટ નહીં કરતું. તમે બધા યાર કમેન્ટ કરો ધીરે ધીરે, વાંધો નહીં. આઈ નો કે તમે બધા બિઝી હશો, પણ જરાક મારા માટે આટલો જરાક 2-5 મિનિટનો ટાઈમ કાઢી દો તો સારું રહેશે મારા માટે બી. મને પણ મોટિવેશન મળતું રહેશે. તો હવે બનાવે છે મમ્મી ચા નાસ્તો. પછી એ કરીને ચા નાસ્તો કરીને જઈશું કામ પર ને જોઈએ. આજે કોલેજ જવાનું છે તો, અને આજે હેર કટ ને આ બધું કરાવવાનું છે, એટલે જોઈએ. સલૂનમાં એક જણ છે પપ્પાના ઓળખાણમાં, તેમના ત્યાં જઈશું. સારું સલૂન છે, સલૂન સારું છે. ત્યાં જ અમે એકવાર ઓપનિંગ કરાવેલું, તમને બતાવીશ. અહીંયા નજીકમાં જ છે, તો ત્યાં પણ જઈએ. આજે હેર કટ કરાવીએ. જોઈએ હવે કયા ટાઈપના હેર શૂટ થાય મારા પર. એમ તો મોસ્ટ ઓફ તો બધા જ હેર શૂટ થાય ઓબ્વિયસલી. રેડી થઈ ગયો અને હવે જાઉં છું કામ પર. સવાર પડી ગઈ ક્યાંની આપણે. વાવ તો બસ હવે નીકળી દઉં. વરસાદ તો નહીં આવતો, તો ગણપતિ બાપાનો નામ ચાલુ કરીએ આજનો દિવસ. જય ગણેશ. તો આઈ હોપ કે સારો દિવસ જશે આપણો. આ મહાદેવજી, આપણા મહાદેવ દાદા અહીંયા આપણે ગેટ પાસે મૂકેલું છે મહાદેવજી. તો હવે નીકળું ફટાફટ, વરસાદ આવે એના પહેલાં. ટાટા. ઇગ્નોર કરી દીધો મને અત્યારે. નીકળી ગયો મેં, અને એક જણ આવે છે, પેટ્રોલ પુરાઈને આવે છે. તો હવે જોઉં છું વાળ કપાવવા, હેર કટિંગ કરાવવા જાઉં કે નહીં જાઉં તે જોઈએ. હવે અગર હેર કટિંગ કરાવવા જઈશ તો તમને બતાવીશ. એમ તો જોઈએ પછી. અને હવે ફ્રી થઈને હેર કટિંગ કરીને આપણે જઈએ મામાને ત્યાં. આગમન છે સોસાયટીનું, એટલે ત્યાં જઈએ આપણે. અત્યારે આ જો પેટ્રોલ પુરાવા ગયો છે એક જણ, એની વેઇટ કરું છું. એ આવે એટલે જઈએ સાથે સાથે. અને ત્યાં જઈને ઊંઘ આવે છે. એમ તો અત્યારે ફોન ચાર્જિંગમાં મૂકીને મસ્ત ઊંઘી જવા કલાક. પછી યાર આજે પાછું લેસન આવ્યું છે, એ લખવાનું છે હવે મારે. તો મેં સલૂન પર આવી ગયો. હવે તમને બતાવું સલૂન. આ ભાઈ છે આપણા, એ હેર આર્ટિસ્ટ છે, મતલબ હેર કટિંગ કરે. જોઈએ હવે એમના શોપ પર તો આવ્યા છે. હવે શોપ પર હશે તો સારું હશે, નહીં તો પછી કાલે પાછા કપાવવા જવું પડશે આપણને. જોઈએ હવે એમની શોપ પર તો જઈએ જ અત્યારે. આવી ગયો. તમે જોઈ શકો એમનું હેર સલૂન એકદમ હેવી બનાવ્યું છે. આ સ્વપ્નિલભાઈ, બહુ મસ્ત હેર સલૂન છે. તમને હેર સલૂનનો જોવું, આખો હેર કટ થઈ જાય પછી તમને આખો વિડીયો બતાવીશ. તમે જોજો આખો વિડીયો અને કમેન્ટ કરજો કે કેવું એમનું સ્વપ્નિલભાઈએ હેર સલૂન બનાવ્યું છે. તમને બતાવું પછી છેલ્લે. હા, આ બધા પ્રોડક્ટ એમના જે યુઝ કરે હેર કટમાં. સેટ બી કરી દીધા મસ્ત. તો હવે
હવે જાઉં છું મામાને ઘરે, ત્યાં જઈએ હવે કેમ કે સાંજે આગમન છે એટલે. અને કમેન્ટ કરજો કે કેવા વાળ કટિંગ કર્યા છે, તમે કમેન્ટ કરજો. આ જો દેખાય કે નહીં દેખાય તો બી કમેન્ટમાં કરી દેજો. તો હવે જાઉં છું. ગાઈસ તો હવે આપણો વ્લોગ એન્ડ કરી દઈએ. યશભાઈના ત્યાં જોરદાર મજા આવી ગઈ. બેન્જો એકદમ હતો, સારો હતો, વગાડ્યો એમણે જોરદાર. એમણે નહીં મતલબ જે બેન્જોવાળો હતો એમણે વગાડ્યો મસ્ત. તમે જોજો, હું ધીરે ધીરે ક્લિપ નાખીશ. અને શાયદ જો કોપીરાઇટ આવશે તો અગર તમે વ્લોગ જોશો તો અંદર વિડીયો નહીં આવે ગણપતિ બાપ્પાનો, તો સમજી જજો કે કોપીરાઇટ આવી હશે. તો કોપીરાઇટ આવી હશે તો હું એ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ નાખીશ, તો તમે એના પરથી જોઈ લેજો. કારણ કે હવે મને બી ખબર નહીં, હજી વિડીયો એડિટ કરા, અપલોડ કરા પછી કોપીરાઇટ આવે યાર. એના પહેલાં તો હવે ખબર બી નહીં પડે ને મને શેનામાં કોપીરાઇટ આવે એમ તેમ. તો બસ મળીએ કાલે એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ ધીરે ધીરે. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરી રહ્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.